आगे चली जाऊँ जयंती थोड़ा कड़क पकड़ना अलग अलग ग्रुप आवे છે એવું હોય છે અગાઉ બી બે ગ્રુપ આવી ગયા છે આવે છે હા એટલે અલગ અલગ ગ્રુપ હોય કઈ નહીં તમારો કયો ગ્રુપ છે આવ્યું નામ છે બે આવી ગયા બે એક ટ્રાન્સ એક મેં લીધું હતું એક મેં બી લીધું આમ નજીક આવી જાઓ નજીક આવી જાઓ दो लड़के आ जाओ કોઈ બી આવી જાય કોણ ફોટો પાડે અહીંયા હા આ છે સવાસેર સૂંઠ અને એ આપણે એટલા માટે આપવાની છે કે આપણે હંમેશા પોઝિટિવ રહીએ અને આ નવું વર્ષ છે એટલે નવા વર્ષમાં આપને પણ શુભેચ્છાઓ કે જ્યાં પણ અન્યાય અત્યાચાર કે અસમાનતા હોય ત્યાં સમાનતાનું આપણે એક નેશન સ્થાપિત કરીએ તો જ આપણું રાષ્ટ્ર બને અમારી એક માંગણી છે કે વિધાનસભા સત્રમાં આપણા દેશના ગૃહમંત્રી દ્વારા રાજ્યસભામાં જે અપશબ્દો બોલાયા અને જે ટિપ્પણી કરવામાં આવી એનાથી અમે સખત નારાજ છીએ અને એમણે જે કહ્યું કે આંબેડકરનું નામ લેવા કરતાં તમે ભગવાનનું નામ લો તો તમને 7 પેઢીનું સ્વર્ગ મળે એટલે સ્વર્ગ કે નર્ક બનાવવું એ એક જ જન્મમાં શક્ય છે એવું ગૌતમ બુદ્ધે કહ્યું છે કે આપણે એક જ વખત જન્મ લઈએ છીએ અને પુનઃજન્મ કે પુનર્જન્મ એ મનુસ્મૃતિની દેન છે એટલે ત્યાં અન્યાય અત્યાચાર આભડછેટ માથે મેલું આ બધું જ આવે સ્ત્રીઓ પર હિંસા એટલે અમારી એક જ માંગણી છે કે દલિતો પર જે અત્યાચાર થાય છે આભડછેટની વાત કરો બળાત્કારની વાત કરો આજે રાજ્ય કે દેશ સલામત નથી એની સાથે સાથે ધર્મનું જે ઝેર ફેલાવવામાં આવે છે સામાન્ય લોકોમાં કે લોકો તો શાંતિથી જ દેશમાં રહે છે પણ દેશની જે અખંડિતતા છે એને કાયમ રાખવા માટે આપણે સતત એક નાગરિક તરીકે પ્રયત્ન કરતા રહેવું જોઈએ જે ગૃહમંત્રી છે એ હંમેશા અમુક એવી ઝેરીલી વાતો કરે છે કે જેના દ્વારા દેશમાં અખંડિતતા છે એને આપણે કહીએ કે કલંક લાગે અને એમણે કહ્યું કે આંબેડકર 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 તો એકવાર નહીં અમે તો 1750 વાર જય ભીમ અને આંબેડકરજીનું નામ લઈશું કારણ કે એમણે આ દેશનું બંધારણ લખ્યું સંવિધાનમાં એમણે સામાન્ય પ્રજાને જે અધિકારો આપ્યા છે સમાનતાની વાત કરી છે અને જો દેશમાં સમાનતા હોય બધાને રોજગારી મળી રહે બધાની સાથે સરખો વ્યવહાર થાય કોઈ પણ એવું અમાનવીય કામ ન કરે કે જ્યાં એને લાગે કે મારી માનવ ગરિમાનું હનન થાય છે માનવ અધિકારોનું હનન થાય છે એવા કોઈ પણ કૃત્યો આ દેશમાં ના થાય ત્યારે આ દેશ સ્વર્ગ બને પરંતુ અમે આ એમની વાતને વખોડીએ છીએ એની સાથે સાથે અમે એ પણ કહીએ છીએ કે દલિતો સાથે આદિવાસીઓ સાથે ઓબીસી સાથે અન્યાયભરી વાતો પહેલાની સરકારે પણ કરી છે અને આજની સરકાર પણ કરી રહી છે એટલે અમે કોંગ્રેસને પણ એ જ કહેવા માંગીએ છીએ કે આખા દેશમાં રાજસ્થાન છે એની હાઈકોર્ટમાં આજે પણ મનુનું પૂતળું રાખવામાં આવ્યું છે જે અસમાનતાનું પ્રતીક છે અને એને હાઈકોર્ટની અંદર શા માટે રાખવામાં આવ્યું છે એક પ્રશ્ન છે કારણ કે અગર હાઈકોર્ટ સંવિધાનના કાયદાના પ્રમાણે ચાલતી હોય તો ત્યાં અસમાનતાની વાત કરતા મનુનું પૂતળું ન હોવું જોઈએ આજે પણ સ્થાપિત છે અને ચારે બાજુ એને સીસીટીવી સાથે એનું રક્ષણ કરવામાં આવે છે એટલે અમે એ પણ વખોડીએ છીએ કે એ માત્ર દલિતોનું નહીં બાબા સાહેબનું પણ અપમાન છે આખા દલિત સમાજનું અપમાન છે એટલે અમે એ વાતને પણ વખોડીએ છીએ અને જ્યારે તમે પાર્લામેન્ટની અંદર આ પ્રકારની વાત કરતા હોય એક ગૃહમંત્રીને શોભે એવી તમે વાત કરી શકો ત્યાં વાત હતી ચર્ચા હતી સંવિધાનના કાર્યોની કે શું પ્રગતિ કરી અને એમણે એમના ભાષણમાં બી કદાચ નથી કારણ કે આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ કે એમનું 90 મિનિટનું જે ભાષણ છે એની અંદર શરૂઆતમાં એમની હાથમાં જે લખેલું કાગળ છે એમાં એમનું ભાષણ છે પણ ભાષણ પહેલા એ કાગળમાં જોતા નથી ભાષણ પહેલા એમણે જે એમના અંદરની જે વાત છે
એમની અંદર જે નફરત છે એ નફરત એમણે ઓકી નાખી, આપણે એવું કહીએ તો ચાલે. અને એમાં એમણે બાબા સાહેબ વિશે જે વાત કરી છે એને અમે ક્યારેય સ્વીકારતા નથી. અમારી માએ સવાશેર સૂંઠ ખાધી છે અને એમને શીખવ્યું છે કે કોઈ પણ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ કોઈનું અપમાન કરે તો એને સહન પણ ન કરવું જોઈએ. અમે બાબા સાહેબને માનીએ છીએ. બાબા સાહેબ માત્ર દેશના નથી, એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલ વ્યક્તિ છે. એના એક વાળ બરાબર પણ આપણા ગૃહમંત્રી નથી, બરાબર? એટલે એમની સમકક્ષ થવા માટે તમે પ્રયત્ન કરો. અમે તમને ચેલેન્જ કરીએ છીએ, અગર તમારી માએ સવાશેર સૂંઠ ખાધી હોય તો બાબા સાહેબે જે કામ કર્યા એમાંનું એક કામ એ કરી બતાવે. એ વાત સાથે હું આ સવાશેર સૂંઠ આપને આપું છું કે આપ એમના સુધી પહોંચો.